ગુજરાત સમાચાર તમારા માટે લઈને આવ્યું છે એક ખાસ શો જેનું નામ છે સાડા હક. અહીં આપણે વાત કરીશું તમારા હકો વિશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એવા ચુકાદાઓ વિશે ચર્ચા કરીશું કે જેમાં પરિવાર વિશે, સંપત્તિ વિશે અને સંબંધો વિશે વાત થઈ હોય. અટપટા કેસોમાં કોર્ટે આપેલા ચુકાદાઓ અને ટિપ્પણીઓને સમજવાનો પ્રયાસ કરીશું. અને આજનો જે વિડીયો છે એ પણ આવો જ એક રસપ્રદ કિસ્સો છે જે અમદાવાદ સાથે સંબંધિત છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત સમાચાર. હું છું મયુર. સાડા હકમાં આજે વાત કરીશું એક એવા ચુકાદા વિશે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ પરિણીત મહિલા પોતાના કરિયર ઉપર ફોકસ કરવા માંગે છે, પોતાની કારકિર્દી બનાવે છે, તો એના પતિ કે સાસરિયા પક્ષ માટે ક્રૂરતા નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટ ઉપર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જ્યારે 21મી સદીમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે ત્યારે એવું ન કહી શકાય કે કરિયર બનાવવા માટે મહેનત કરતી કોઈ પરિણીતા એ જવાબદારીઓથી ભાગી રહી છે. આ કેસમાં પત્ની જે છે એ ડેન્ટિસ્ટ હતી અને પતિ જે છે એ સેનામાં લેફ્ટનન્ટ કર્નલ હતા. પત્નીએ 2009માં થયેલા લગ્ન પછી પુણેમાં ચાલતી પોતાની ડેન્ટિસ્ટ્રીની જે પ્રેક્ટિસ છે એ છોડી દીધી અને કપલ જે છે એ કારગિલ શિફ્ટ થઈ ગયું હતું. પાછળથી આ કપલને એક દીકરી થઈ અને દીકરીની તબિયત ખરાબ થવાના કારણે જે પત્ની છે એણે કારગિલ છોડીને અમદાવાદ પાછું પોતાના પિયરમાં આવવું પડ્યું. અમદાવાદ આવીને એણે ફરીથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી અને આ પ્રેક્ટિસના કારણે પતિ પત્ની વચ્ચે સંઘર્ષ વધ્યો, તણાવ વધ્યો. આખરે મામલો છેક ડિવોર્સ સુધી પહોંચી ગયો અને ફેમિલી કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપ્યો. ફેમિલી કોર્ટનું ઓબ્ઝર્વેશન એવું હતું કે સાસરિયાને જણાવ્યા વગર પત્નીએ અમદાવાદમાં આવીને જે પ્રેક્ટિસ શરૂ કરી એ એક પ્રકારની ક્રૂરતા છે અને વૈવાહિક જીવનમાં પોતાની જવાબદારીઓથી ભાગવાની વાત છે. ફેમિલી કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને રિવર્સ કરી દીધો છે અને સંપૂર્ણપણે ખોટો ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કિસ્સામાં ફેમિલી કોર્ટનો આ જે ચુકાદો છે એ ખૂબ જ રૂઢિચુસ્ત અને ખોટો છે. એનાથી એવું સાબિત થાય છે કે પતિ પત્નીમાં પત્નીએ જ હંમેશા પોતાનું કરિયર કુરબાન કરવું જોઈએ અને પતિના કામના સ્થળે જઈને રહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પછી મહિલાની પોતાની ઓળખ અને સ્વતંત્રતા મટી નથી જતી. એ પોતાની ઈચ્છા પ્રમાણે કરિયર પણ બનાવી શકે છે અને પૈસા પણ કમાઈ શકે છે. લગ્ન જીવનમાં પતિ પત્ની બંને એકબીજાની ઈચ્છાઓનું સન્માન કરવું જોઈએ અને એક બેલેન્સ બનાવી રાખવું જોઈએ જેથી ઘર વ્યવસ્થિત ચાલી શકે. મિત્રો, આ સમગ્ર કેસમાં તમારો શું મત છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને તમારા હકોને લગતા આવા જ વિડીયો જોવા માટે સાડા હક જોતા રહેજો.